આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણના રામસેતુ રોડ ઉપર તેજ પવન ફૂંકાતા બાઇક હવામાં ઉછળી થાંભલા સાથે અથડાતા ચાલકની જાન. યુવકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. લોકો મદદે દોડી આવી હોસ્પિટલમાં ખસેડ્યો. મોટી દમણના જંપુ રોડ ઉપર આવેલા રામસેતુ ઉપર એક અકસ્માત સર્જાયો હતો. વાલીવાડ બાજુના છેડે જ્યાં રામસેતુ રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યાં સાંજના સમયે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અને દ્રશ્ય અનુસાર અચાનક આવેલી ફૂલ ફાસ્ટ હવાને કારણે કાળા રંગની બજાજ પલ્સર બાઇક નંબર GJ15 BJ 8921 લઈને જતા યુવકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક હવામાં ઉછળીને બે વાર પલટી ખાઈને ફૂટપાથ ઉપર લાગેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે થાંભલો પર તૂટીને જમીન પર પટકાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર યુવકને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસનાથી પસાર થતા લોકો અને સહેલાણીઓ તાત્કાલિક ઘાયલ યુવકની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પોલીસ વાનમાં બેસાડી તાત્કાલિક મોટી દમણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બજાજ પલ્સર બાઇકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને ભારે નુકસાન થયું હતું. ઇન્ટરનેટના માધ્યમથી અઘોરી બાબા અને ગુરુજી હોવાનો દોડ કરી ચમત્કારના નામે લાખોની છેતરપિંડી કરનારા 5 ઝડપાયા. ઉમરગામના એક વૃદ્ધને માતાજીની કૃપાથી તમારા રોકાયેલા નાણાં બમણા થઈ જશે કહી કુલ 19.60 લાખ રૂપિયા ખંખેર્યા હતા. લાલચ આપી વૃદ્ધોને નિશાનો બનાવતી એક સાતિર ગેંગનો વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઇન્ટરનેટના માધ્યમથી અઘોરી બાબા અને ગુરુજી હોવાનો દોડ કરી ચમત્કારના નામે લાખોની છેતરપિંડી કરનારા મહીસાગર જિલ્લાના 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ માતાજીની કૃપાથી રોકાયેલ નાણાં બમણા થઈ જશે કહી વલસાડના એક સિનિયર સિટીઝન પાસેથી કુલ 19.60 લાખ રૂપિયા ખંખેર્યા હતા. વલસાડના ઉમરગામ તાલુકામાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને અજાણ્યા ઠગોએ શિકાર બનાવ્યો હતો. આરોપીએ ફોન ઉપર પોતાની ઓળખ અઘોરી બાબા તરીકે આપી વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા. ઠગોએ એવી લાલચ આપી હતી કે માતાજીની કૃપાથી તમારા રોકાયેલા નાણાં બમણા થઈ જશે. આ માયાવી ઝાડમાં ફસાઈને વૃદ્ધે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 19,60,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અંતે છેતરાયાનો અહેસાસ થતા પીડિત પરિવારે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસને કડી મળી હતી કે આ છેતરપિંડીનું નેટવર્ક મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાંથી ચલાવવામાં આવે છે. પોલીસે વીરપુરમાં વોચ ગોઠવી સ્થાનિક બાતમીદારોની મદદથી લીમડા ભાગોળ વિસ્તારમાંથી 5 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડના કુસુંબા ભાગડાવાળા રોડ ઉપર કાર ચાલકે મોપેડને અડફેટે લેતા 2 ને ઈજા. કાર ચાલકે વળાંકમાં કાબુ ગુમાવતા સામેથી આવતી મોપેડને ટક્કર મારતા ઘટના સીસી કેમેરામાં કેદ. વલસાડના કુસુંબા ભાગડાવાળા ગામે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વલસાડ કુસુંબા રોડ ઉપર વળાંકમાં પસાર થતી સ્વિફ્ટ કાર નંબર GJ15 DD 6769 ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સામેથી આવતી મોપેડને અડફેટે લીધી હતી. મોપેડ પર સવાર 2 વ્યક્તિ ઉછળીને નીચે પટકાતા ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસી કેમેરામાં કેદ થઈ હતી. પારડી હાઈવે પર પાવડરની ગુણીઓની આડમાં ₹5.23 લાખનો દારૂ લઈ જતા ઈસમ ઝડપાયો. દારૂ પર આવનાર એક ઈસમ વોન્ટેડ કુલ ₹29.97 લાખનો મુદ્દામાલ કબજે. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ ઇજાપા બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે સિલવાસ તરફથી આવતો આઈસર ટેમ્પો નંબર GJ23 AT9704 ને અટકાવી તપાસ કરતા તેમાં પાવડરની ગુણીઓની આડમાં દારૂની બોટલ નંગ 3348 જેની કિંમત ₹5.23 લાખનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટેમ્પો ચાલક સંજય ત્રિકમભાઈ ભીલ રહેવાસી અમદાવાદને ઝડપી પાડી તેની પાસેથી દારૂ, ટેમ્પો, મોબાઈલ અને ₹14.69 લાખનો ઝિંક ઓક્સાઇડ વ્હાઇટ સીલ પાવડર સહિત કુલ ₹29.97 લાખનો મુદ્દા માલ કબજે કરાયો હતો. આ કેસમાં દારૂ ભરાવનાર યુગલ પાંડે રહેવાસી અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યો હતો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ દ્વારા નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપની આ જીત વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે હોવાનું જણાવતા ધવલ પટેલ. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક જીત બાદ હવે સત્તાના સુકાનીઓની પસંદગી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપે વલસાડ જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો, ઉમરગામ નગરપાલિકા અને નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં વિજય મેળવ્યો છે. આ જીત બાદ પ્રમુખ અને મેયરના પદ માટે કયા નામો પર મહોર લાગશે તે અંગે ઉત્તેજના પ્રવર્તી રહી છે. આ સેન્સ પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્ય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાયો મેળવીને નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ધવલ પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં ભાજપની આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર કોણ બનશે તે અંગે સૌથી વધુ ઉત્તેજના છે. જિલ્લા પંચાયતમાં અનુભવી ચહેરાઓને જાતિગત સમીકરણો પર ભાર મૂકવામાં આવશે, જ્યારે તાલુકા પંચાયતોમાં ગ્રામીણ વિસ્તારોમાં પક્ષને મજબૂત કરી શકે તેવા નેતાઓની શોધ કરવામાં આવી રહી છે. નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા માટે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશ મોદી મંડળ આ સેન્સ પ્રક્રિયાના આધારે આખરી નામોની જાહેરાત કરશે. ભાજપ નવી જીઆઈડીસીને રોકાણ વધારવાના લક્ષ્યાંક સાથે સક્ષમ નેતૃત્વની પસંદગી કરવા જઈ રહ્યું છે, જેથી જિલ્લાના વિકાસના કામોને નવી ગતિ મળી શકે. જે આજે ખાસ કરીને વલસાડની અંદર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, એમાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે. અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે. સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને બધા જ જે અમારા પ્રમુખ હોદ્દેદારો છે એમના સેન્સ લઈને સામૂહિક જે સેન્સ આવશે એમને અલગ અલગ રીતે કઈ હોદ્દા આપી શકે એના માટે અમારો પ્રદેશ પૂરો સેન્સ લઈને પ્રદેશ અમારું જે મોવડી મંડળ છે એ બધા જાતિગત સમીકરણો, વિસ્તારના સમીકરણો અને કઈ રીતના આ વિસ્તારનો સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરીને એ નિર્ણય લેશે. અને આવનાર દિવસમાં અમારા વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને અમારી બધી જ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીની બોડી બેસશે અને જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે અમે વિકસિત વલસાડ લોકસભા કઈ રીતના બનાવીએ એની પર પૂરો પ્રયત્ન કરવાના છે. હમણાં જે વાઇબ્રન્ટ ગુજરાતનું, દક્ષિણ ગુજરાતનું જે સમિટ ગયું એમાં પણ ખાસ ફોકસ અને ભાર આપણા વલસાડના માટે આપ્યો છે. વલસાડમાં કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ વધી શકે એના માટે પૂરો ભાર આપ્યો છે. સાથે સાથે આપણા રાજ્ય સરકારે વલસાડની અંદર એક નવી જીઆઈડીસી બનાવવાની પણ જાહેરાત કરી છે. તો જે અમારી આ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને સાથે સાથે જે અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર છે એ સાથે મળીને આ વિસ્તારનો કઈ રીતના વિકાસ થાય, કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ આવે, કઈ રીતના લોકોને રોજગારી મળે અને લોકોનું જીવન કઈ રીતના સરળ બની શકે એના માટે પૂરો પ્રયત્ન કરશે. દમણ સહિત દેશભરમાં મોબાઈલ ઉપર ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ સચેતનું સફળ ટેસ્ટિંગ. ભવિષ્યમાં ચક્રવાત કે અન્ય કુદરતી આફત જેવી કટોકટીની સ્થિતિમાં કોમન એલર્ટિંગ પ્રોટોકોલના આધારે સિસ્ટમ કાર્યરત કરાઈ. સંપ્રદેશ દમણ સહિત સમગ્ર દેશમાં કરોડો મોબાઈલ ફોન ઉપર અચાનક સાયરન સાથે ઇમરજન્સી એલર્ટનો મેસેજ રણકી ઉઠતા લોકો ક્ષણભર માટે ચોંકી ઉઠ્યા હતા. જોકે આ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી ઇન્ટિગ્રેટેડ એલર્ટ સિસ્ટમ સચેતનું માત્ર એક સેલ બ્રોડકાસ્ટ પરીક્ષણ હતું. સરકારે 2 દિવસ પહેલા જ લોકોને અપીલ કરી હતી કે આ ટેસ્ટિંગ મેસેજથી ગભરાવું નહીં અને મેસેજમાં પણ સ્પષ્ટતા કરાઈ હતી કે આ માત્ર પરીક્ષણ છે અને તેના પર કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. ભવિષ્યમાં ચક્રવાત કે અન્ય કુદરતી આફતો જેવી કટોકટીની સ્થિતિમાં કોમન એલર્ટિંગ પ્રોટોકોલના આધારે પસંદ કરાયેલા વિસ્તારના તમામ લોકોને એક સાથે તાત્કાલિક અને રિયલ ટાઈમ માહિતી પહોંચાડવાના હેતુથી આ સિસ્ટમ કાર્યરત કરાઈ છે. દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્ટિવ આ સિસ્ટમ હેઠળ હવામાન
પરિવર્તન અને આપત્તિઓ સમયે અત્યાર સુધીમાં 19થી વધુ ભારતીય ભાષાઓમાં 134 અબજથી વધુ SMS એલર્ટ મોકલવામાં આવ્યા છે. શનિવારનો આ ટેસ્ટિંગ મેસેજ પણ સ્ક્રીન પર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં મોકલવામાં આવ્યો હતો અને સાયરન બંધ થયા બાદ તેને ઓડિયો સ્વરૂપે વાંચીને પણ સંભળાવવામાં આવ્યો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.